ભાદરવા મહિનાનું એક અલગ મહિમા રહેલો છે। ભાદરવા મહિનામાં કલયુગ અવતરણ ભગવાન શ્રી રામદેવ પીરનો મહિમા ગાવામાં આવે છે। ભાદરવા સુદ બીજથી ભાદરવા સુદ 11 સુધી શ્રી રામદેવ પીર ભગવાનની નવરાત્રિ ઉજવવામાં આવે છે। રાજસ્થાનના રામદેવરામાં રામદેવ પીર સમાધિ સ્થાનના લાખો શ્રદ્ધાળુઓ દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે। આ 9 દિવસ સુધી શ્રદ્ધાળુઓ રામદેવ પીરના વ્રત રાખતા હોય છે। સમગ્ર ભારતમાં જ્યાં જ્યાં રામદેવ પીર ભગવાનના મંદિરનું નિર્માણ કરવામાં આવ્યા છે ત્યાં ત્યાં રામદેવ પીર ભગવાનની હર્ષા ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવે છે। એના ભાગરૂપે આજે મહેસાણામાં તાવડિયા રોડ ઉપર આવેલું એક ઐતિહાસિક રામદેવ પીરનું મંદિર આવેલું છે અને આજે ભાદરવા સુદ નોમ એટલે રામદેવ પીરને નેજા ચડાવવામાં આવે છે, જ્યાં હજારો શ્રદ્ધાળુઓ દ્વારા આજે નેજા અને લીલુડો ઘોડો ચડાવી ધન્યતા અનુભવી હતી। કહેવાય છે કે આ મંદિરમાં પણ ભગવાન રામદેવ પીરનું સત એટલું છે કે આવેલ ભક્તોની ઈચ્છાઓ અને કેટલાક પરચા પણ પૂર્યા હોય તેના પ્રમાણ છે। અત્યારે ત્યાં રામદેવધામ સેવા આશ્રમ થકી રામદેવ પીર મંદિરમાં આનંદબાપુ દ્વારા અનેકવિધ સેવાકાર્યો અવિરત ચાલુ રહે છે અને આનંદબાપુ કહે છે કે રામાધની કરાવે છે અને હું કરું છું। કલયુગના વિષ્ણુ અવતાર એવા ભગવાન શ્રી રામદેવ પીરના પરચાની ગાથાઓ લોકો ગઈને ભગવાનને રીઝવવા ભક્તિમાં લીન થઈ જતા હોય છે। બીજા આવા જ સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન બટન દબાવો, લાઇક કરો અને શેર કરો। સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન બટન દબાવો, લાઇક કરો અને શેર કરો।